સુરતના મારુતિ ચોક વરાછા વિસ્તારમાં આવેલી મંગલમ વિદ્યાલય દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મહાકુંભનો મેળાપ થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં કુલ 17 અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં આશરે 1200 થી 1300 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર બન્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજુભાઈ જોડિયા, માજી કોર્પોરેટર અને મનીષાબેન આહિર, પૂર્વ હોસ્પિટલ કમિટીના ચેરમેન હાજર રહ્યા હતા। आज रोज हमारी शाला में वार्षिक समारोह आयोजन करेलो हतो, जेनुं नाम छे मंगलम विद्यालय द्वार महाकुंभ मेला, जेमां बाळकोए अलग अलग जातनी कृतिओ करेली छे। मुख्य मेहमान तरीके राजूभाई जोड़िया, कोर्पोरेटर श्री मनीषाबेन आहिर पण उपस्थित रह्या हता। बाळकोने मोटिवेशन माटे उत्साह पूरो कर्यो हतो। A1 અને A2 ના બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા। આ વિસ્તારની અંદર અમારી શાળા 37 વર્ષ જૂની છે, જે દર વર્ષે ધોરણ 10 અને 12 ની અંદર A1 અને A2 ગ્રેડ સૌથી વધારે વિસ્તારની અંદર ફાળવી રહ્યા છે। મારી શાળા મંગલમ એ મારુતિ ચોક વરાછા વિસ્તારમાં આવેલી છે। આજનો પ્રોગ્રામ રાખવાનો મુખ્ય હેતુ એ છે કે આ વિસ્તારના બાળકો કંઈક બને, આગળ શીખે અને સંસ્કૃત પણ જરૂરી છે। સંસ્કૃતિ જેમાં માં થીમ વિશે છે, પિતા થીમ વિશે, મોબાઈલ થીમ વિશે પણ આ બાળકોએ કરીને બાળકોને કંઈક જાગૃતિ મળે એના માટે આ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ। આની અંદર 17 કૃતિઓ હતી અને આશરે 1200-1300 માણસોએ ભાગ લીધેલો હતો, જે આ વિસ્તારના વાલીઓ જોવા માટે આવેલા હતા। મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મંગલમ વિદ્યાલય કે જ્યાં ભણતર સાથે સંસ્કાર સાથે બાળકોનું ખૂબ સારું ઘડતર થઈ રહ્યું છે। આ શાળા પરિવાર દ્વારા વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં બાળકોએ પોતાની પ્રતિભા કૌશલ્યને મંચ ઉપર રજૂ કરી હતી। ત્યારે આ પ્રતિભા અને કૌશલ્ય જ્યારે બાળકો મંચ પર રજૂ કરે છે તો તેની પાછળ શાળા પરિવારની પણ ખૂબ મહેનત હોય છે। અને જ્યારે બી આ શાળા પરિવારનો કાર્યક્રમ હોય ત્યારે યુનિક જ હોય છે એમની કૃતિઓ, એમના બાળકોની પ્રતિભા। અને ધોરણ 10 અને 12માં પણ આ શાળા પરિવારના ખૂબ સારા રિઝલ્ટ હોય છે। ત્યારે તેજેન્દ્રભાઈ સાવલિયા, આ શાળા પરિવારના સંચાલક અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને વિશેષ એટલા માટે ગૌરવ થાય કે મારા વોર્ડ વિસ્તારમાં કે જ્યાં બધા જ મધ્યમ વર્ગ રહે છે અને ત્યાં આ શાળા રાહતદારે ખૂબ સારું બાળકોને શિક્ષણ આપે છે અને સમાજના નિયમો સાથે પણ એ બાળકોને જ્યારે નોલેજ પૂરું પાડે છે તો એનો વિશેષ આનંદ છે। ત્યારે હું ખાસ વાલીઓને પણ સંદેશ આપી કે આપણે જે દેશના સંતાનો છીએ એ આપણો ધર્મ, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ બાળકોમાં એનું સિંચન થાય એ પણ વાલીએ આ તકે ચિંતન કરવી ખૂબ જરૂરી છે। કારણ કે આ મોબાઈલના ટેકનોલોજીના યુગમાં આપણું બાળક મોબાઈલની દુનિયામાં વ્યસની ના બની જાય એ જોવાની જવાબદારી પણ વાલીની છે। આ તકે હું ખાસ એમને વિનંતી પણ કરું છું। ફરી મંગલમ વિદ્યાલય પરિવારને આવા સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું। જય દ્વારકા। આજે અમારા વિસ્તારની વોર્ડ નંબર 15માં આવેલી મંગલમ વિદ્યાલય એનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ હતો। કાર્યક્રમમાં હું આવીને ખૂબ આનંદિત થયો છું, કારણ કે અમારો વિસ્તાર એ શ્રમજીવી પરિવાર છે, નાના અને મધ્યમ વર્ગના લોકો રહે છે અને આવા વિદ્યાર્થીઓને પણ એની ઉપર એનું શ્રેષ્ઠ ઘડતર થાય અને એ છોકરાઓ પણ જીવનમાં આગળ વધે, દેશ અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવા ભાવ સાથે શાળા પરિવાર દ્વારા ખૂબ સરસ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અને A1 અને A2 વર્ગ મેળવેલા, ક્લાસ મેળવેલા એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। ખૂબ ખાસી સંખ્યામાં, મોટી સંખ્યામાં આવા વિદ્યાર્થીઓ હતા। ગરીબ પરિવારના આવા બાળકો ખૂબ આગળ વધે એના માટે શાળા પરિવારના શ્રેષ્ઠ પ્રયાસોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।